તો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં 11:15 વાગે છે, આપણે રેડી થઈ ગયા છીએ અને પપ્પા બસ અહીંયાથી ગીઝર કાઢે છે. તો પછી આ ઉપરથી લાઈન બંધ નહીં કરવી પડે? અચ્છા, ઓમાં જ વાલ છે. ઓકે, તો બસ આ આપણે ગીઝર શું કામ કાઢીએ છીએ? શું કામ કે મારા અને કૃપાના બંનેના ગીઝરમાં ખબર નહીં શું પ્રોબ્લેમ થઈ છે. ગીઝરમાંથી આમ થોડો શોર્ટ આવે છે. ગીઝર નહીં પણ આમ ગીઝર આપણે ચાલુ કરીએ, પાણી ગરમ થઈ જાય પછી જે નળ હોય ને, નળ ચાલુ કરીને તો જરા આમ વાઇબ્રેશન જેવું આમ થાય છે. તો એક ભાઈને આપણે બતાવ્યો, એ એમ કહે છે કે એની અંદર જે કોઇલ હોય ને એ બળી ગઈ છે. તો પપ્પા કૃપાનો ગીઝર તો કરાવી આવ્યા અને બસ આજે આપણે જે મારો ગીઝર છે એ આપણે લઈને જઈએ છીએ ગામમાં. હવે આપણે લગ્નની તૈયારી છે તો બસ મમ્મીને એનો ટેન્શન થાય છે કે તમે ભેગો કરો, બધો જલ્દી કરો, ટાઈમ ઓછો છે, પછી મોડો થશે. તો બસ હવે એ જ બધા કામ માટે અમે જઈએ છીએ ગામમાં. સૌથી પહેલાં ગીઝર આપણે રિપેર કરાવી લઈએ, એના પછી ફિલ્ટર પર રિપેર કરાવવાનું છે ને, ટીવીને આપણને ક્યાં પહોંચાડશું એનો કંઈક કરવાનો છે, સોફાના કવર કરવાના છે, બારીના પડદા કરવાના છે, એટલે કામ છે. હાલો પેલા હવે ગામનું કામ પતાવી આવીએ. ને આજે હવે પપ્પા કહે છે બાઇક લઈને આલી, તો બસ આપણે સ્પ્લેન્ડર ઉપર પાછળ ગીઝર પકડીને જાશું. કચ્છમાં મિત્રો ટુરિસ્ટો કેટલા આવ્યા છે જોવો ખાલી. ઓહો, કોઈક સ્કૂલ બુલ કે કોલેજના જ આવ્યા છે. હમીસર તળાવ પાણી હવે આમાં ઓછો થતો જાય છે ધીમે ધીમે. બસ આવી રીતના આપણે જઈએ છીએ હમણાં. ત્યાં રાજુ મામા છોટા હાથી વારે છે ને એટલે આ ટ્રાફિક થઈ છે. આ ટ્રાફિક જોવો ખાલી. ને આ એમની ગાડી રિયલ નમકીન, એટલા માટે આવી ટ્રાફિક થઈ છે. જોશે તા નહીં, ધ્યાન નથી એમનો. હરી ક્યાંક બોલાવશું એમાં ક્યાંક અડી બડી જશે કોઈક. આપણે શટર ઊંચો કરીને ગીઝર રાખી આવ્યા છીએ ને હવે ભાઈ દેખાણા છે. તો બસ હાલો પહેલાં હવે એમને રૂબરૂ કહી દઈએ કે ભાઈ આ ગીઝર જોઈ લો, એકી પાણી કરવા માટે ગયા હશે. તો બસ મિત્રો આપણે જરાક બહુમાળી ભવનમાં આવ્યા હતા. પપ્પાને થોડુંક અહીંયા ડોક્યુમેન્ટનું ને કામ છે, તો બસ એના માટે આપણે આવ્યા છીએ. ઘણા વર્ષો પછી અહીંયા આવ્યા. મને તો યાદ નથી કે હું છેલ્લે અહીંયા ક્યારે આવ્યો હતો. તો બસ આ ટાઈપનું છે અહીંયા. આ મેઇન એન્ટ્રી છે અને અહીંયાથી આપણે આ બાજુ જઈને એટલે આ બહુમાળી ભવન આ ટાઈપનો આખો છે. ઓહો, આટલા બધા રૂમ છે એમ. ઓહો, બસ હવે આપણે જઈએ છીએ ઘરે આપણી આ ધૂમ બાઇક લઈને. દીપ કૃપા. A few moments later. અને બસ હમણાં હું બનાવતો તો કંકોત્રીનો આખો જે ઇન્વિટેશન ને હોય તો એ બસ આપણે ઇન્વિટેશન કાર્ડ હમણાં બનાવીએ છીએ આપણા કમ્પ્યુટરમાં. લાઈક ઘણા જ બધા મેં અહીંયા કાર્ડ ને બધો જોયો છે. હવે આપણે ગોતીએ કે ભાઈ કયો આપણને સારો. આટલા બધા છે એમાંથી છે ને એક આપણે આ ટાઈપનો લોગો પણ બનાવ્યો છે, અદિતિ એન્ડ દીપ, AD. હવે આ કાઢી નાખો, આવી રીતના AD રાખવો કે પછી આવી રીતના અદિતિ એન્ડ દીપ, એ જરાક હું વિચારું છું. અને બાકી એક છે ને મેં આ પણ બનાવ્યો છે, દીપ્સ કંકોત્રી લેખન, લાઈક ધીસ. તમને ફૂલ સ્ક્રીનમાં બતાવું તો વધારે આઈડિયા આવશે. આટલો મેં હજી આમાં થોડોક એડ કર્યો છે. તો એ દિવસે જે આવશે ને એ બાંધણીને કુર્તા પહેરીને આવશે. લેડીઝ હશે એ બાંધણી, બાકી માણસો હશે એ બધા કુર્તા પહેરી આવશે. તો બસ હું હમણાં આ કામ પતાવું છું અને એના પછી સત્યનારાયણની કથા હશે તો એના માટે પણ બનાવવાનો છે. પછી આપણી એકચ્યુઅલ જે મેઇન કંકોત્રી હશે તો એ પણ આપણે આખી ડિજિટલ એની કોપી બનાવવી પડશે. પછી એ બધાને મોકલવાની છે. એટલે સમય બહુ ઓછો છે અને કામ બહુ વધારે છે. એટલે ફટાફટ આપણે બધું કમ્પ્લીટ કરતા આવીએ. બાકી હમણાં કૃપા નીચે છે, જમવા માટે ગઈ છે. તો બસ જરાક વારમાં હું પણ જાઉં છું નીચે અને જમીને આપણને જવાનું છે એક બીજી જગ્યાએ. તો બસ મિત્રો હવે ફટાફટ આપણે જમીને નીકળી જઈએ. કૃપા બસ અહીંયા જમવા માટે બેસી ગઈ છે. મમ્મી રોટલા ઉતારે છે. શું કામ કે આપણને ફૂલ મોડો થાય છે. ડેકોરેશન વાળા અને કેટરસ વાળાને બધાને આપણે ટાઈમ કહી દીધો છે
કે બપોરના 3 વાગે છે ને તમને જે વેન્યુ છે ને એ જગ્યાએ આવવાનું છે. તો પ્રહલાદ મામા અને પપ્પાને બધાને લઈને આવશે. અને હું ને કૃપા છે ને હમણાં ડાયરેક્ટ જાય છે કે અમને એના પહેલા એ આવે ને એના પહેલા અમને આખો વિચારી લેવાનો છે કે આપણને શું કરવાનું છે, કેટલા સુધી કરવાનું છે, કેટલા બજેટમાં કરવાનું છે. મેં નહીં બજેટનો થોડો ખ્યાલ હે સાદો સિમ્પલ ગમતો નથી ને, તકલીફ ઈ છે યાર. ગમે છે ને એ બધો ક્યાંય પહોંચે છે જેની કોઈ લિમિટ નથી. અને બસ મમ્મીએ કૃપા માટે થેપલા બનાવ્યા છે ને આપણે શાક ને રોટલો ખાઈ લેશું. ના ઈ ભાઈ જલ્દી કરો યાર, બહાર ને કેટલા 40-50 થઈ ગઈ. મિક્સ શાક મમ્મીએ બનાવ્યું છે, રોટલો, ગોળ દઈ દીધી ઓલી જરાક, ગોળ દહીં બધું આપણે ખાઈ લઈએ ભાઈ ફટાફટ. શિયાળો છે એટલે મજા આવશે આવું બધું. અને હવે યાર સંક્રાંત નજીક આવે છે, મને સંક્રાંતનું ટેન્શન થાય છે, પતંગ ઉડાવીશ કે નહીં ઉડાવું. અને આ વારનો ટેન્શન છે યાર, વાર તો બહુ ભંગાર લાગે છે. તું ચાલુ ગાડીએ જમી લઈશ તો નહીં હાલે? અમે ક્યાં તને ગાડી હલાવવાની છે, બાજુમાં બેઠે બેઠે ખાજે બેઠે. અરે યાર આ જમશે ને તો કલાક કાઢશે અહીંયા. હાય ગાઈસ, કેમ છો તમે બધા? તો યસ, કાકડી, બીટ અને થેપલા ને છુંદો આટલી વસ્તુ ખાઈને અમે લોકો થઈ ગયા છીએ રેડી. હવે અત્યારે જવાનું છે આપણું જે ડેકોરેશન વેન્યુ છે ત્યાં. અને અહીંયા બસ આપણું કંકોત્રી લેખન જે હશે એની અહીંયા તૈયારીઓ ચાલે છે. આખો દીપે ઇન્વિટેશન કાર્ડ ને બધું બનાવ્યું છે, સેમ્પલ બનાવ્યો છે. હવે ઈ મમ્મીને ને એમ પસંદ તો આવ્યો છે. ખાલી સોંગ ચાલુ કરતું કયો છે ઘર વેલો અને યસ. તો જ્યારે આવા બધા સોંગ સાંભળીએ ત્યારે છે ને આપણે ફૂલ લગન ટાઈપની ભાઈ બાપ એમ થાય કે ના હવે ઘરનો પ્રસંગ આવી રહ્યો છે, ઓન ધ વે જ છે. અને યસ, હજી તો લગનના દિવસોમાં આપણો ઘર પૂરો બારેથી આખો ડેકોરેટ થશે, ઘરની અંદર બધું ડેકોરેશન હશે. આજે આ વાળા જે સોફા છે એ બધા બારે હલ્યા જશે અને બાકી આખું કંકોત્રી લેખનનું બી અહીંયા ડેકોરેશન ને બધું હશે એટલે મસ્ત હશે નજારો. તો સાચે હવે તો સમજાતું નથી કે અમારા લોકોનો દિવસ ક્યારે ઉગે છે, ક્યારે પૂરો થાય છે. પૂરો દિવસ લગનની તૈયારી ને એનું જ બધું ટેન્શન કે કયા ફંક્શનમાં કયા કપડાં પહેરશું, શું ડેકોરેશન હશે, જમણવાર શું હશે, બધી રસોઈ શું હશે, લાઈક જ્વેલરી, ફૂટવેર, પર્સ, એટલું બધું છે. હજી પપ્પાના દીપના કપડાનું બાકી છે, મારા હલ્દી આઉટફિટ બાકી છે. અને યસ ભાઈ આપણી રાહ જોવે છે એટલે ચૂની લઈ લીધી છે. સો યસ, હાલો હવે એ ભગવાન બધું બરાબર થઈ જાય, ઓછા રૂપિયે પણ સારું થઈ જાય એવું. આપણે જે આપણો વેન્યુ પાસે જઈને ત્યાં આ ટાઈપનો આમ આખો મનાલી જેવો રોડ છે, તમે રોડ જોવો ખાલી, ઓ માય ગોડ. અને બસ હમણાં આપણે 5 જ મિનિટમાં આપણા લોકેશન ઉપર પહોંચી જશું. પ્રહલાદ મામા, પછી ડેકોરેશન વાળા ભાઈ, પપ્પા, કેટરર્સ વાળા ભાઈ, ઈ બધા પછી આવશે. અને મને ને કૃપાને જરાક ત્યાં ડિસ્કશન ને ઘણો બધો કરવાનો છે. લાઈક હું આ બેસીને છે ને આપણે લોકોને લેપટોપ ઉપર જોવાનું છે કે આ જગ્યા ઉપર આવો ડેકોરેશન, આવી એન્ટ્રી, આવા સોફા, આવી ચેર્સ, આવો મોસ્ટ કોમ્પ્લેક્સ ટાસ્ક છે આજે. મોસ્ટ અમે જેને બહુ જ કર્યું છે, ડીલે કે ડેકોરેશન લાસ્ટમાં કરશું, લાસ્ટ ટાઈમ હવે આવી ગયો છે. હવે આજે નહીં કરીને તો પૂરો તો હવે બધા ખારા થશે, બધા જેટલા છે ને બધા. અરે યાર એટલે આ છે ને આપણે ઓમ તો સૌથી પહેલો કરવાનો કામ હતો, પણ આમાં આપણને જેવો ખપે છે ને એક અહીંયા છે નહીં ને છે ઈ બહુ જ બજેટમાં હાઈ છે. અને લોકેશન ધી બેસ્ટ છે, ધી બેસ્ટ મતલબ આપણા જે ડેકોરેશન વાળા ભાઈ છે ને એમણે પણ કીધું કે આ લોકેશન ઉપર તમે કાંઈ નહીં કરો ને તો પણ હાલશે. ઈ પોતે એવું કહે છે, વિચાર કરો, નગર એમને તો કાંઈ ન હોય ને એમ કહીને. એટલે હવે મને એક છે ને ઈ પણ આઈડિયા કરવો છે કે આપણે જ્યારે ના હવે ઈ મને કૃપાને ઓફ કેમેરા કહેવાનું છે. આ સારી એક વસ્તુ છે, જોઈએ યાર. મેન એક અહીંયા ટાઈમનો ઇશ્યુ આવે છે, ટાઈમ બહુ ઓછો છે. અને અમે લોકોએ ઘણા બધાના ફોટોઝ, વિડીયોઝ બધું જોયું છે, એટલે ઘણું જ બધું રિસર્ચ કર્યું છે. લાઈક બધા સેલિબ્રિટીના જોયા છે, પિન્ટરેસ્ટ ઉપર જોયું, ગૂગલ ઉપર જોયું, ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં જોયું છે, બધું જોઈ લીધું છે. જોઈ તો ઓવર લીધો છે, પણ હવે યાર અને બહુ ઓવર પણ છે એ ગમે છે, પણ એ પછી આઉટ ઓફ બજેટ છે. એમ થાય છે કે એક દિવસ માટે આટલા બધા રૂપિયા સ્પેન્ડ કરવું યોગ્ય નથી. એમ પાછો કમાવો તો આપણને એક વિડીયો ને બધો કરીને કરવાનો દે. કમાવો તો બહુ પછી કૃપા હાલતી નથી, તમને ખબર છે ને, પછી કેટલી મગજમારી થાય છે કે યાર શૂટ કરવાનો છે, હાલતી નથી એવું નથી. અરે એટલે થાકી જાય ને, થાકી જાય. બીજું એક કામ નથી હોતું ખાલી. ભાઈ ગેટ ખોલે છે
યસ ને આપણી યાર શું જગ્યા છે સિરિયસલી. તમે લોકો જોશો ને આખું ડેકોરેશન કરશું એ તો પૂરું આખું રંગરૂપ જ ચેન્જ થઈ જશે. બટ વિધાઉટ ડેકોરેશન પણ ફોટોગ્રાફી ને એના હર એક કોર્નર છે સિરિયસલી બેસ્ટમાં બેસ્ટ પ્લેસ આપણે મળી છે. ને જલ્દી તમને એ પણ ખબર પડી જશે કે આ ભુજથી કેટલી દૂર છે, ક્યાં છે, શું છે, આનું નામ શું છે, બધું જ. વાહ વાહ વાહ, અહીંયા આપણા ભાઈની હલ્દી હશે. હલ્દી પરફેક્ટ છે એકદમ જગ્યા. વાવ યાર કોર લગી હતી નરતા કર જગ્યા સારી છે પણ કાઈ નહીં, તો આપણું મેનેજમેન્ટ ઉપર ને હવે આપણું માઇન્ડ હલાવવાનું. યસ, તો હું જ્યાં જાઉં છું ને ત્યાં મને આ ઝૂલો મળી જાય છે. જેમ કે મને મારા ઘરે મળી ગયો, હું આપણે એન્ટ્રીનું જોતા હતા ત્યાં મળી ગયો ને હવે અહીંયા મળી ગયો છે. ને આ ભાઈ તો ફૂલ ટેન્શનમાં. હા હા હા, શું વ્યૂ છે. આવી એકાદું ખાલી આવું એકાદ ફાર્મ હાઉસ હોત ને તો ઘણું થઈ જાત. ભગવાન ઘણું નહીં, એક ફાર્મ હાઉસ ખાલી લગા દઉં. આ જોવે છે ક્યાં શું કરશું. બાય ધ વે અહીંયા છે ને આપણી હલ્દીનું આખું થશે ડેકોર. ત્યાં સામે સ્વિમિંગ પુલ છે. લેટ્સ ગો, તમને બધું બતાવીએ. ને આ ભાઈ જો હું અહીંયા વિચારું છું કે કઈ રીતના ડેકોરેશન વાળા પગ ન હલાય ભાઈ આવશે તો આપણે એમને કઈ રીતના કેવો શું કેવો. એન્ટ્રી નો મેઇન છે, બાકી બધું તો આપણું સમજો ને ઓલ સેટ છે. બાકી આ મેઇન એન્ટ્રી વાળી મગજમારી છે. અને આજે પાછું સન્ડે નો દિવસ છે ને આમ વાતાવરણ તો અહીંયા એટલા નેક્સ્ટ લેવલ નો છે કે આમ મજા આવી જાય. આપણને એમ થાય કે હજી 2-3 તો તું અડા વઈરો આ ઉડા વઈરા. રૂપાને બીક લાગે છે હિચકો તૂટી જશે તો તું અડા હાલીએ જ ખુરશી છે. અને બસ અહીંયા આ ટાઈપ નો વાતાવરણ છે આખો. વાવ મેન, ફૂલ ગોવા વાઇબ. તો હવે આપણા ભાઈ ગોળી ઉપર એન્ટ્રી કરશે એવા હવે અમે લોકો વિચારીએ છીએ. પૈસા બચાવવાના અલગ અલગ નુસ્ખાઓ. તો યસ, ભાઈ અહીંયા જોવે છે કે આ ટાઈમ ઉપર કે સવારે 10-11 વાગે કે ગમે એ ટાઈમ ઉપર અહીંયા કઈ રીતે સનલાઇટ સૂર્યની દિશા ક્યાં હશે ને એ આપણે અહીંયા ચેક કરીએ છીએ કે આપણા એન્ટ્રીના ટાઈમે સૂર્યની દિશા ક્યાં હશે તો કઈ ટાઈપની આપણે લાઇટિંગ આવશે. તો બસ આ લેવલ મતલબ આનો મતલબ ઈ થયો કે કયા ટાઈમિંગ ઉપર આપણે એન્ટ્રી કરીએ તો આપણા ફેસ ઉપર પ્રોપર કલર આવે, ફેસ ઉપર પ્રોપર સનલાઇટ આવે. ઇવન અત્યારે હું બોલું છું તો મારા ફેસ ઉપર અલગ અલગ સાઈડથી સનલાઇટ આવતી હશે. સી, અહીંયાથી સારી આવતી હશે. અગર હું અહીંયાથી આમ ઊંધી થઈ જાઉં છું તો એ રીતની આવશે. એટલે બધું અલગ અલગ હોય. હવે અહીંયા માપ લે છે ભાઈ કે આપણું છે ને 60 ફૂટમાં એન્ટ્રી કરવાની છે. તો 60 ફૂટ કઈ રીતે થશે? 15 થયા અહીંયા? 15 ગડા થઈએ તો દીપ 6 ફૂટ. ઓહો 15 જાવડે. પ્રિન્સ મૂકજે નહીં, મૂકજે નહીં, નકર હાથમાં લાગી જશે બેટા. બસ હું પગ રાખી દઈશ ને આમ તોય હાલશે. પગ રાખી દે અહીંયા. બસ પગ ના મૂકજે, પાછો પગ ના મૂકજે. કડા આવ્યું, પથરો રાખી દે, પથરો. હા બસ સિંગલ. ઓકે, તો બસ આટલું જે છે એ 15 ફૂટ થાય છે. ઉપાડ. હા લઈ લે. હવે આગળ જા. એ ભૂલી ગયો. અહીંયા આ લીટા ગને. અરે અહીંયા આના ઉપર. હજી પાછળ જાવ રે, પાછળ. બસ વેરી ગુડ. ભા પ્રહલાદ મામા, વિનોદ મામા બધા આવી ગયા. દે કેડી આ જગ્યા સારી. અહીંયાથી આખો હજી આખો બસ હવે ભાને આપણે અહીંયા સુવડાવીએ ત્યાં સુધી. અને આ ભવ્ય દિવ્ય ના કપડા પાછા દે. ઓ ભવ્ય દિવ્ય નથી આવ્યા. ધ્યાનની હિત ને ધ્યાન 3 આવ્યા છે ખાલી. એ જે વટમે જગ્યા છે ટ્રાફિક ચાલે. ઓ જો ઓ સાઈડ પાછળનો ખૂણો છે એ ખાલી છે તો અહીંયા ઉપડીને એક છત્રી ઉમાં હાલી જાય. A few moments later. બસ મિત્રો, ડેકોરેશન વાળા ભાઈ, કેટરર્સ વાળા ભાઈ બધા સાથે આપણી મીટિંગ થઈ ગઈ. હવે બધાની પોતપોતાની રિક્વાયરમેન્ટ ને બધો કીધો છે. અને બસ હમણાં આપણે ત્યાંથી ડાયરેક્ટ આવ્યા છીએ સેલ પેટ્રોલ પંપ ઉપર. અહીંયા આપણે બસ ગાડીની હવા ને બધો ચેકિંગ ચાલુ છે. તો કૃપા કહે છે કે અહીંયાથી આપણને કાંઈ નથી લેવું, બીજે ક્યાંકથી આપણે કંઈક લેશું. એને ભૂખ લાગી છે ફૂલ. અને હમણાં વાગે છે સાંજના 7:30. એટલે ફટાફટ આપણે કાંઈક નાસ્તો પાણી તો આપણે કાંઈ કર્યો જ નથી. એટલે હવે ડાયરેક્ટ આપણે જઈએ ઘરે કાંઈક ખાઈ લેશું. કાં પછી અહીંયા બહારથી થોડોક લઈ લેશું, અમૂલ દૂધ કે એવું કંઈ પણ. તો એક આ કૃપા માટે ક્રંચેક્સ કેવો હોય બોલ થોડોક. ઈ કેવો હોય? કેસર હેડો કે થઈ અંજી. એની પેકેજિંગ બદલાવી હશે એમણે. બગાડી છટા. કેસર 2 કેસર 1 બદામ અને
રીતે હા, સ્ટ્રોબેરી રોઝ. એટલે મેં કીધું એક મમ્મી માટે એક બધા માટે એક 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 અને કેસર કે બદામ કયું આપણે ચાલશે બદામ ટ્રાય કરો નાલે કેસર કેસર. પપ્પા કેસર પીએ છે, હું પીઉં છું રોઝ, એક આ નાચોસ. તો આપણે આ 4 વસ્તુ લીધી છે અને હવે આપણે જઈએ ઘરે. આપણે ઘરેથી 2:30 વાગે નીકળ્યા છીએ. 2:30 નહીં, 1:05-10 નીકળ્યા છીએ. વિચાર કરો, 6-7 કલાક થઈ ગઈ આપણને. આજનો આખો આપણો દિવસ ડેકોરેશનના નામે થઈ ગયો. અમે એક કામ છે ને, હવે મેઇન કામ છે ડેકોરેશન વાળા ભેગો, આપણો આ કેટરસ વાળાનો થયો ને, એમાં ભેગો 2 કામ પતે ને.